થરાદ તાલુકાના ડુઆ ગામના યુવકે પાવડાસણ ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય તેની અદાવત રાખી યુવતીના પરિવારજનોના શખ્સો સહિત અન્ય મળી ગાડીઓ લઈ આવી પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતાની ગાડીને ટક્કર મારી ઘાતક હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખતા થરાદ પોલીસે 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ તાલુકાના ડુઆ ગામના ફરિયાદી જબરાભાઈ પ્રહલાદભાઈ ડાંગીના ભાઈ શ્રવણભાઈએ પાવડાસણ ગામની સુખીબેન સાથે પ્રેમ લગ્ન કરેલ હતા, જેની અદાવત રાખી યુવતીના પરિવારજનોના શખ્સો સહિત અન્ય શખ્સો એકસમ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી ઇકો સ્પોર્ટ ગાડી GJ03 KC 9974 નંબર તથા સ્વિફ્ટ ગાડી પિકઅપ ડાલા તથા બ્રેઝા ગાડીમાં ગત મંગળવારની રાત્રે 9 વાગ્યાના આસપાસના સમયે ડુઆ ગામ નજીક ધાખા 3 રસ્તા પાસે મૃતક પ્રહલાદભાઈના કેમ્પર ગાડીને બ્રેઝા ગાડીથી મારી નાખવાના ઈરાદે પાછળથી ટક્કર મારી અન્ય સાથે રહેલી ગાડીઓ આડી કરી ચારે ગાડીઓમાં શખ્સો નીચે ઉતરી હાથમાં ઘાતક હથિયારો સાથે આવી મૃતક સાથે રહેલ યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા મૃતક પ્રહલાદભાઈ વચ્ચે પડતા તમામ શખ્સોએ ઘાતક હથિયારો લોખંડની પાઇપ છરા લાકડીઓ વડે હુમલો કરી ગરદા પાટુનો માર મારતા ગાડીમાં સવાર 4 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી, જેમાં મૃતક પ્રહલાદભાઈ ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું। બનાવના પગલે થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી મૃતકને PM અર્થે ધાનેરા હોસ્પિટલમાં ખસેડી હુમલો કરનાર 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં શાંતિભાઈ ચમનાભાઈ વણકર, મેવાભાઈ ચમનભાઈ વણકર, અશોકભાઈ શાંતિભાઈ વણકર, શામળાભાઈ રાયમલભાઈ વણકર, ભલાભાઈ મોહનભાઈ વણકર, વિક્રમભાઈ કુંપાભાઈ વણકર, રઘનાથભાઈ કુંપાભાઈ વણકર, જેમલભાઈ ચમનભાઈ વણકર, દિનેશભાઈ દલાભાઈ વણકર, સુરેશભાઈ શાંતિભાઈ વણકર, સુરેશભાઈ શામળાભાઈ વણકર, ગુગીબેન ચમનાજી વણકર પાવડાસણ તેમજ રાજસ્થાન મળી કુલ 12 શખ્સોના વિરોધમાં ફરિયાદ નોંધી થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે।